નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર હાઈવે વિસ્તારમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે, જેમાં પાલનપુરના એસબીપુરાથી ગોબરી રોડ ઉપર જતા માર્ગ પર આવેલા કેટલાક ગોડાઉનના રાત્રિ દરમિયાન તાળા તૂટવાની ઘટના સામે આવી છે, જેમાં કેટલાક ઇસમો ગોડાઉનમાં પ્રવેશી ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા છે. બનાવને પગલે પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી આગળની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર હાઈવે વિસ્તારમાં રાત્રિ દરમિયાન કેટલાક ઇસમો દ્વારા ચોરી થયા હોવાની ઘટના સામે આવી છે, જેમાં પાલનપુર હાઈવે એસબીપુરા પાટિયાથી ગોબરી રોડ જતા માર્ગ ઉપર કેટલાક ગોડાઉન આવેલા છે, જેમાં ગઈકાલ રાત્રિ દરમિયાન કેટલાક ઇસમો ગોડાઉનના શટર તોડી અંદર પ્રવેશી ચોરી કરી હતી. જોકે તેમાંથી એક કેબિનમાં ઇસમનો પ્રવેશ કરી ચોરી કરતાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં સીસીટીવીમાં જોતા 3 ઇસમો ચડ્ડી બનિયાનધારી ઇસમો કેબિનમાં પ્રવેશી અને ચોરી કરી રહ્યા છે. જોકે બનાવ બાદ વહેલી સવારે ગોડાઉન માલિકો ઘટના સ્થળે પહોંચતા ગોડાઉનમાં ચોરી થયાનું જાણ થતાં જ ગોડાઉન માલિકોએ પોલીસને જાણ કરી હતી. પાલનપુર તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી સીસીટીવી ફૂટેજના આધારે ચોરી કરનાર ઇસમોની તપાસ હાથ ધરી છે. જોકે ગોડાઉનમાંથી કોઈ મોટી રકમ ચોરાઈ છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.